ચાલો આજે સમયમાં પાછા જઈએ અને ભારતની એક અદ્ભુત યાત્રા પર નજર કરીએ. એ યાત્રા જેમાં લોકો માત્ર શાસન હેઠળની પ્રજા મટીને દેશના નિર્માણમાં ભાગીદાર બનતા નાગરિક બન્યા. આ આખો બદલાવ આવ્યો કેવી રીતે? ક્યારે એક મિનિટ રોકાઈને વિચાર્યું છે કે સવારથી લઈને રાત સુધી આપણી લાઈફમાં સરકારનો રોલ કેટલો છે? કદાચ આપણે એના વિશે બહુ વિચારતા નથી, પણ જવાબ જાણીને ખરેખર નવાઈ લાગશે. આ બે તસવીરો જુઓ. આ જ આપણી આખી વાતનો સાર છે. એક તરફ છે આઝાદી પહેલાંનું જીવન અને બીજી બાજુ છે આઝાદી પછીનું. આ જે મોટો ફરક દેખાય છે ને, એ કોઈ જાદુથી નથી આવ્યો. એની પાછળ છે સરકારની ભૂમિકામાં આવેલો એક જબરદસ્ત ધરખમ બદલાવ. તો આ બદલાવને બરાબર સમજવા માટે સૌથી પહેલાં આપણે ટાઈમ મશીનમાં બેસીને 1947 પહેલાંના ભારતમાં જવું પડશે. એ સમયે સમાજ કેવો હતો અને લોકોનું જીવન કેવું હતું, ચાલો જોઈએ. આ તસવીર એ સમયની આખી વાર્તા કહી દે છે. મોટા ભાગનું જીવન ગામડાની આસપાસ જ ચાલતું હતું. સમુદાય, પરંપરાઓ, બસ આ જ સામાજિક જીવનનો મુખ્ય આધાર હતો. તો એ સમયની વાસ્તવિકતા શું હતી? જો, દેશનું અર્થતંત્ર સંપૂર્ણપણે ખેતી પર આધારિત હતું. સમાજ ગામડા અને જ્ઞાતિ વ્યવસ્થામાં વહેંચાયેલો હતો. અને સૌથી અગત્યની વાત, સ્કૂલ કે હોસ્પિટલ જેવી સરકારી સુવિધાઓ એ તો લગભગ હતી જ નહીં. લોકોને પોતાની પાયાની જરૂરિયાતો માટે પણ જાતે જ સંઘર્ષ કરવો પડતો હતો. પણ પછી ભારત આઝાદ થયું અને બસ ત્યાંથી બધું બદલાવા લાગ્યું. શાસન કરવાની જે આખી વિચારધારા હતી, એમાં એક મોટી ક્રાંતિ આવી, જેણે દેશની દિશા અને દશા બંને હંમેશ માટે બદલી નાખી. આ સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. સરકાર હવે ખાલી કાયદો વ્યવસ્થા સંભાળનારી સંસ્થા નહોતી રહી. ના, હવે એ દેશના ભવિષ્યને ઘડનારી એક આર્કિટેક્ટ બની ગઈ હતી. જે સરકાર પહેલાં માત્ર રાજ કરતી હતી, એ હવે દેશનો વિકાસ કરવા માટે મેદાનમાં ઉતરી હતી. આઝાદી પછીની સરકારનો હેતુ એકદમ સ્પષ્ટ હતો. દેશના દરેક નાગરિકનું ભલું થાય, એમની પ્રગતિ થાય, એ જોવાની જવાબદારી સરકારની છે. આ કોઈ ખાલી પોલિસી નહોતી, આ તો એક આખું નેશનલ મિશન હતું. સારું, તો સરકારે આજે નવી ભૂમિકા ભજવવાનું શરૂ કર્યું, એની સૌથી પહેલી અને નક્કર અસર ક્યાં જોવા મળી? ચલો, બે સૌથી અગત્યના ક્ષેત્રોથી શરૂઆત કરીએ: શિક્ષણ અને આરોગ્ય. અહીંયા ફરક સાવ સ્પષ્ટ છે. આઝાદી પહેલાં શું હતું? સ્કૂલ અને હોસ્પિટલ જેવી સુવિધાઓ મોટે ભાગે મોટા શહેરોમાં જ હતી. ગામડાના લોકો માટે તો એ સપના જેવું હતું. પણ આઝાદી પછી સરકારે બીડું ઉપાડ્યું. દેશના છેક છેવાડાના ગામડા સુધી શિક્ષણ અને આરોગ્ય પહોંચાડવા માટે એક પછી એક યોજનાઓ શરૂ કરી. અને આ તસવીર એ જ બદલાવની સાક્ષી પૂરે છે. જે સ્કૂલના ક્લાસરૂમ અને દવાખાના ક્યારેક કલ્પના બહાર હતા, એ હવે સામાન્ય માણસ માટે હકીકત બની રહ્યા હતા. આ બધું જ સરકારના પ્રયત્નોનું સીધું પરિણામ હતું. અને આ નવી જવાબદારીનું એક જીવતું જાગતું ઉદાહરણ છે આ નંબર 108, એમરજન્સી એમ્બ્યુલન્સ સેવા. વિચારો, આ ખાલી એક નંબર નથી, આ એક ભરોસો છે, એક ગેરંટી છે કે મુશ્કેલીના સમયે સરકાર મદદ માટે હાજર છે, કારણ કે દરેક નાગરિકનો જીવ કિંમતી છે. પણ વાત અહીં અટકતી નથી. સરકારની ભૂમિકા ખાલી સ્કૂલ અને હોસ્પિટલ પૂરતી સીમિત નહોતી. હવે વાત હતી દરેક નાગરિકની આર્થિક સુરક્ષા અને સામાજિક ન્યાયની. પણ સવાલ એ થાય કે આ બધું કરવાની જવાબદારી સરકારની જ કેમ? સરકારે આટલો મોટો બોજ પોતાના માથે કેમ લીધો? વેલ, એનો જવાબ સરકારના મૂળભૂત હેતુઓમાં જ રહેલો છે. જો, સરકારના કામને આપણે 3 સરળ સ્ટેપમાં સમજી શકીએ. સ્ટેપ 1, લોકોને પાયાની જરૂરિયાતો પૂરી પાડવી, એટલે કે રોટી, કપડાં, મકાન અને પાણી. સ્ટેપ 2, લોકો માટે તકો ઊભી કરવી, જેથી તેઓ કમાઈ શકે અને આગળ વધી શકે. અને સ્ટેપ 3, સમાજમાંથી ભેદભાવ દૂર કરીને એક સમાન અને ન્યાયી સમાજ બનાવો. અને આ લક્ષ્યો સુધી પહોંચવા માટે સરકારે કર્યું શું? તો સસ્તા અનાજની દુકાનો શરૂ કરી, જેથી કોઈ ભૂખ્યું ન રહે. ગરીબો માટે ઘર બનાવવા માટે આવાસ યોજનાઓ લાવી. અને મનરેગા જેવી યોજનાઓથી ગામડામાં રોજગારીની ગેરંટી આપી. આ બધા જ પગલાં લોકોના ભલા માટે હતા. પણ એક વાત યાદ રાખવા જેવી છે. આ વાર્તા ભૂતકાળમાં પૂરી નથી થઈ ગઈ. આઝાદી પછી જે રાષ્ટ્ર નિર્માણની યાત્રા શરૂ થઈ હતી ને, એ તો આજે પણ, આ ક્ષણે પણ ચાલી રહી છે. તો આ આખી વાતનો સાર એ જ છે કે ભારતના આ પરિવર્તનની કહાનીમાં સરકારની ભૂમિકા હંમેશા કેન્દ્રમાં રહી છે. લોકોને જીવવા માટેની મૂળભૂત વસ્તુઓ આપવાથી લઈને દેશના વિકાસ માટે નવા દરવાજા ખોલવા સુધી સરકારે એક એન્જિનની જેમ કામ કર્યું છે.
એટલે હવે પછી જ્યારે કોઈ સરકારી સ્કૂલ પાસેથી પસાર થાઓ, કોઈ સરકારી હોસ્પિટલ જુઓ કે પછી કોઈ સારા રસ્તા પરથી નીકળો, ત્યારે 1 સેકન્ડ માટે વિચારજો. આજે જે સુવિધાઓ આપણને કેટલી સામાન્ય લાગે છે, એની પાછળ એક આખી ઐતિહાસિક યાત્રા છુપાયેલી છે. દાયકાઓની મહેનત, લાંબુ આયોજન અને એક મજબૂત દેશ બનાવવાનો ઈરાદો, આ બધું જ એમાં સમાયેલું છે.